પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરભાઈની દીકરી જે છે તેઓનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરવાનો આરોપસર રૂબીનાબેન મોહમ્મદભાઈ વસાયા નામની મહિલા છે તેમના વિરુદ્ધમાં બીએનએસની કલમ 137(2) મુજબની ફરિયાદ છે નોંધવામાં આવે છે। ત્યારબાદ પોલીસ દ્વારા છે આ દીકરીને શોધખોળ કરવા માટેની તજવીજ છે હાથ ધરવામાં આવેલ હતી। તો તારીખ 24/11/2025 રોજ દીકરી જે છે એ મળી આવે છે। દીકરીની તેમના પરિવારજનો દ્વારા તેમજ પોલીસ દ્વારા પૂછપરછ કરતા દીકરીના જણાવ્યા મુજબ ઘટના બની હતી તેમાં દીકરી ઉપર જે છે અન્ય આરોપી દ્વારા પણ દુષ્કર્મ કરવામાં આવેલાની જે વિગત છે સામે આવી હતી। જેના અનુસંધાને પોલીસ દ્વારા અન્ય 4 આરોપી જે છે તેમના વિરુદ્ધમાં બીએનએસની કલમ 64(2)M 351(3) તથા પોક્સોની કલમ 3A 451 અને 6-8-18 મુજબની જે કલમ છે એ ઉમેરો કરી અને આરોપી જે છે એને ઝડપી પાડવામાં આવ્યા હતા। જેમાંથી એક આરોપી રૂબીનાબેન મોહમ્મદભાઈ જે છે તેઓની ધરપકડ કરી તેઓને જેલ હવાલે મોકલવામાં આવેલ છે। તેમજ અન્ય 3 આરોપી અશ્વિન ચૌહાણ, નટુભાઈ ચૌહાણ કે જેઓ વીરપુરના રહેવાસી છે, મહેશભાઈ ચુડાસમા કે જેઓ વીરપુરના રહેવાસી છે, તેઓ જે છે તેઓને અરેસ્ટ કરી દિન 2ના રિમાન્ડમાં લેવામાં આવેલ છે। તેમજ તેઓને હાલ 2 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલ છે। તથા અન્ય એક આરોપી છે શૈલેષભાઈ મકવાણા કે જેઓ આજે હાલ ફરાર છે। તેઓની શોધખોળ કરવા માટેની પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા જે તજવીજ હાથ ધરવામાં આવી રહેલ છે।